હર્ષભાઈ આ તો હાઉસ બોટમાં બેસવામાં તમને કેમ કર્યું આમ દાખલા તરીકે મેં સર્ફિંગ કર્યું તમે કર્યું એમાં મજા આવી કે આમાં મજા આવી તમને વધારે? જો હાઉસ બોટમાં મજા જ આવે હા પણ હાઉસ બોટમાં આવ્યા પછી છે ને તમારે વોટર સ્પોર્ટ્સ તો કરવો જ જોઈએ. બરોબર. સાચી મજા એમાં જ છે. આપણે જે નાની એમથી પેલા બેઠા વોટર સ્પોર્ટ્સ. વોટર સ્પોર્ટ્સ બરોબર. અને એકદમ સસ્તી. બરાબર. દીવ કરતા ઘણી સસ્તી. દીવ કરતા બહુ સસ્તી. ખાલી 300 રૂપિયા તમને 10 થી 15 મિનિટ અંદર લઈ જાય. બરાબર. એટલે હાઉસ બોટ તો આવવાનું. હા. પણ સાથે વોટર સ્પોર્ટ્સ બોલવાનું નહીં. એકદમ સરસ બધાને મજા આવે એવું, બાળકોને બધાને મજા આવે એવું છે. અને અત્યારનું અહીંનું વાતાવરણ એકદમ વિષ્ણુમાં વાતાવરણ છે અત્યારે. એકદમ એનું વર્ણન ન કરી શકાય એવું વાતાવરણ. એમ કહેવાય કે મોન્સૂન અહીંયા ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે. હા બરોબર. આવતીકાલથી આપણે વરસાદ અહીંયા છે વાતાવરણ. બરાબર. અને એકદમ ઠંડક. હા વાતાવરણ બહુ મસ્ત. અને એલએફપીમાં આજની તારીખે 16 તારીખે કોઈ પણ પ્રકારની ગળદી નથી. એકદમ ઇઝીલી સસ્તી હાઉસ બોટ આપણને મળી જાય છે. બરાબર. આજે સવારના અમે હાઉસ બોટમાં જ છીએ અને સાંજ સુધી હાઉસ બોટમાં રહેવાના અને ખૂબ એન્જોય બધા કરવાના. બરાબર ને? આભાર ભરતભાઈ, આભાર તમારો. તો હવે અમારા સાથીદારમાં જે ટુરિસ્ટમાં આવ્યા હતા અમારા મિત્રો ડૉક્ટર લવજીભાઈ છે, ડૉક્ટર મનુભાઈ છે, હેડ કોન્સ્ટેબલ અમારે રમેશભાઈ છે, હિતેશભાઈ બિઝનેસમેન છે અને શિક્ષક શ્રી શિવાભાઈ. તો મનુભાઈ આપણે જે અહીંયા ટૂર કર્યો છે એના વિશે જે અત્યારે આપણે હાઉસ બોટમાં છીએ એના વિશે તમે શું કહેવા માંગો છો? એક શબ્દમાં કહું તો there is no words for telling anything. ઓકે. આટલી મજા જિંદગીમાં પહેલી વાર આવી. બરોબર. એમાં જો તો સનરૂફ વાળી બોટ. બરોબર. ગમે સાઈડ નજર કરો બોટ જાય. બધી બાજુ બોટ. ગ્રીનરી, હરિયાળી. બાળકોને કેવી મજા આવી આમાં? એની તો કોઈ વાત જ નહીં યાર. બરોબર. જો આમ જો ફૂલ એન્જોય કરે. બતાવો એકવાર. હા બરોબર. હા જો આ બાળકો તમે એન્જોય એનો જોઈ શકો છો. બાળકો કેટલો મજા કરે છે. ऊपर जा रही है ओ शिकारा बोट है वो. शिकारा बोट बरोबर. ये सब हाउस बोट है ना वो तो. स्टे भी कर सकते हो. हाँ स्टे. આમ તો દરેક દિવસે આપણને મજા આવે. તમને કેવી મજા આવી? ખરેખર હું વાત કરું કે ખરેખર આ તમારી યાર એવું કેરળ કે ભાઈ જ્યારથી જોડાણો ત્યારથી એક દિવસ ચડિયાતો એમાં આજ તો જો તો ખરા એમ થાય કે કાંઈ હું કહેવાય આ શબ્દો આને હું વાપરવા આપણે યાર. વેનિસ ઓફ ઇન્ડિયા એના માટે વેનિસ ઓફ ઇન્ડિયા એમ થાય કે પીડા જ રહી જાય. નો ભૂખ લાગે નો તરસ લાગે ચારે બાજુ પાણી. એટલા બધા હોડા એમાં ઓલી સ્પીડ બોય એમાં ઈ બાળકો અને એમાં મનુભાઈ 3 વખત બેસે હોય ઘુમા એવી બધા 300 રૂપિયામાં તમારો આમ દિલ ગાર્ડન કરી નાખે. 300 રૂપિયામાં કાંઈ ખૂટે નહીં. મને તો એમ થયું હું 2 વાર જાઉં પણ ભાગશાળી આ 3 વાર. આભાર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર.